નમસ્કાર મારા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ। તો મારા પશુપાલક ભાઈઓનો એક પ્રશ્ન છે કે ગાય વિવાય પછી તેને શું ખવડાવવું જોઈએ। તો મિત્રો, ગાય વિવાયના 1 કલાક સુધી આપણે તેને કશું જ આપવાનું નથી મિત્રો। તો એને મેલી પડવામાં ઝડપથી મેલી પડી જાય। 1 કલાક પછી આપણે તેને સાગરદાણ કે બીજું કોઈ પણ ખાણ કે પછી પૂળો હોય સૂકો તો આપણે તેને આપી શકીએ છીએ। અને પછીના દિવસોમાં ઘણી વખત ગાય 2-3 દિવસની અંદર તાવ આવતો હોય છે અને બીમાર પડી જતી હોય છે। તો આવો ના થાય એટલા માટે મિત્રો આપણે ઘણા પશુપાલક ભાઈઓ શું કરતા હોય છે કે સૂકો ખોરાક નથી આપતા અને લીલો ખોરાક આપે છે। તો મિત્રો 3-4 દિવસ સુધી ખાણ વધારે ના ખવડાવવાનું, માપનું ખવડાવવાનું અને લીલો ચારો એને 4-5 દિવસ પછી આપવાનો, 2-3 દિવસ સુધી આપવાનો નહીં। તો પછી બીમાર નહીં પડે, આરામથી એ વાગોળવાની એને એટલી બધી જરૂર ના પડે સૂકો ચારો હોય એટલે પછી ધીરે ધીરે આપણે લીલા ચારા તરફ લઈ જવાની, તો આપણું પશુ બીમાર નહીં પડે વિવાયા પછી। અને ખોરાકમાં શું આપવું, તો ખોરાકમાં આપણે તેને ગોળ જે પાણીમાં પલાળી અને ગોળને ઓગાળી દેવાનું અને પછી આપણે પશુને પીવરાવવાનું। તો તેનો બગાડ જે ગર્ભાશયની અંદર હોય છે તે સંપૂર્ણ સાફ થઈ જાય છે અને પશુ એકદમ રેડી, હુષ્ટ અને પુષ્ટ બની જાય છે। તો મિત્રો, આવી રીતના આપણે પશુને સારી માવજતથી ખેડૂત સુખી અને સમૃદ્ધ બને। જય માતાજી।